નમસ્કાર મિત્રો, સંબંધ અને વિધેયની અંદર પહેલો પ્રશ્ન આપેલ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે કેમ એ ચકાસવાનો છે. એમાં પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણે બે પ્રશ્નો જોયા હતા. આજે પ્રશ્ન નંબર 3 થી આપણે શરૂઆત કરીએ છીએ કે અહીંયા કોઈ તમને એક સંબંધ આપેલ છે, એ સંબંધ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. તો સ્વવાચક હોવા માટેની શરત કઈ મિત્રો? તો ફરીથી અહીંયા હું સ્વવાચક માટેની શરત લખું છું. સ્વવાચક for all a belongs to r હોવા જોઈએ. દરેક a belongs to a માટે, જે ઘણા આપ્યો એના માટે. સંમિત માટે શું હોવું જોઈએ? ab belongs to r હોય તો ba belongs to r હોવા જોઈએ. અને પરંપરિત ab belongs to r, bc belongs to r. તો અને તો જ આ બધું તો અને તો જ થવું જોઈએ. BA belongs to R તો AB belongs to R થવું જોઈએ. AB belongs to R, BC belongs to R તો BC belongs to R હોવું જોઈએ. રાઈટ? તો આ રીતના સંબંધો ત્રણ, સ્વવાચક, સંમિત અને પરંપરિત, એ વ્યાખ્યા અનુસાર આપણે જોયા. હવે પરંપરિતમાં મિત્રો આપને ખબર છે કે જો આવું જોડાણ A B સાથે જોડાયેલું હોય તો B એ બીજા કોઈ ઘટક સાથે જોડાયેલું હોવો જોઈએ. આવું સંયોજન મળે તો જ તમારે ચેક કરવાનું છે, નહીં તો પરંપરિત CMC કરી લેવાનું છે. તો હવે આવો એક સંબંધ આપ્યો છે, જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર એવી ક્રમયુક્ત જોડ xy છે જ્યાં y બરાબર શું છે? x + 5 અને x ની કિંમત 4 કરતા નાની લેવાની છે. x ના ઘટકો, y ના ઘટકો એ બધા n પર વ્યાખ્યાયિત છે મિત્રો. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપેલો છે, પરંતુ અહીંયા એક શરત તમને એ મૂકી છે, x ના ઘટકો કયા લેવા કે 4 થી નાના. તો x ની કિંમત 4 થી નાની, તો x બરાબર તમારે જે ઘટકો પસંદ કરવાના છે મિત્રો, કેટલા કરવાના છે? 1 2 અને 3 કરવાના છે. હવે જે સંબંધ આપ્યો છે y બરાબર x + 5 છે, એટલે કે x ની કિંમત તમે 1 મૂકો મિત્રો, તો x બરાબર 1 માટે y બરાબર શું થશે? 6 થશે. x બરાબર 2 માટે y બરાબર 7 થશે. અને x બરાબર 3 માટે 3 + 5 એટલે 8 થશે. તો આ જ રીતના તમને x ની કિંમત 1 મળે તો એને અનુરૂપ 6 મળ્યા. એટલે પહેલી ક્રમયુક્ત જોડ 1 6 છે મિત્રો. એટલે કે r બરાબર આપણે યાદીના સ્વરૂપમાં એને ફેરવી દઈએ મિત્રો, તો 1 6. ત્યાર પછી 2 7 અને 3 8. તો આપેલ જે સંબંધ છે મિત્રો, જે ગુણધર્મની દ્રષ્ટિએ આપેલો હતો, એને આપણે યાદીના સ્વરૂપમાં ક્રમયુક્ત જોડો આપણે મેળવી દીધી. તો r બરાબર શું આપેલું છે? 1 6 2 7 3 8. હવે આ સંબંધ સ્વવાચક કહી શકાય. તો પ્રત્યેક n માટે પ્રત્યેક જે ઘટક છે n નો ઘટક છે મિત્રો. ધારો કે x બરાબર 1 છે, બરાબર. x ની કિંમત 4 કરતા નાની, એટલે x બરાબર શું છે? 1 છે. તો આ ઘટક 1 belongs to n છે. હવે 1 belongs to જો n છે તો એ 1 1 belongs to r હોવો જોઈએ મિત્રો. પરંતુ 1 1 વાળી જોડ અહીંયા ક્યાંય ગણમાં આપેલી નથી મિત્રો, એટલે 1 1 does not belongs to r છે. માટે a belongs to r એ નિયમનું પાલન થતું નથી મિત્રો, એટલે કે is not equal to r આવે છે. માટે 1 1 does not belongs to r માટે લખી દેવાનું કે સંબંધ સ્વવાચક નથી. રાઈટ? ત્યાર પછી મિત્રો જોઈએ આપણે કે ધારો કે બીજો સંબંધ છે સંમિત સંબંધ, ab belongs to r હોય તો ba belongs to r. તો અહીંયા એવી જોડ છે 1 6 કે જે r માં છે. 1 6 અહીં ત્રણ જોડો આપેલી છે મિત્રો, પણ 1 6 belongs to r છે. તો હવે શું હોવું જોઈએ? ba belongs to r, એટલે કે 6 1 એ પણ એ સંબંધમાં આપેલા હોવા જોઈએ. 1 6 belongs to r છે મિત્રો, પરંતુ 1 6 બીજો સંબંધની વાત કરીએ છીએ મિત્રો. 1 6 belongs to r, પરંતુ 6 1 does not belongs to r. કે 1 6 r માં છે, પરંતુ 6 1 જોડી આ આપેલ સંબંધમાં નથી. r એ કોઈ આ સંબંધ આપેલો છે, આવી કોઈ ક્રમિક જોડો આપેલી છે મિત્રો. તો 1 6 belongs to r માટે જો 6 1 does not belongs to r હોય મિત્રો, તે સંમિત નથી, એટલે કે સંમિત સંબંધ નથી. હવે મિત્રો એક જ જોડ આવી 1 6 અને 6 1 માટે ન મળે તો બીજી ચેક કરવાની જરૂર નથી મિત્રો. હોય તો બધા માટે હોવું જોઈએ, ના હોય તો એક જોડી માટે પણ જો આ સંબંધ ન લાગુ પડતો હોય તો આગળ બીજા કોઈ શરતો જોવાની જરૂર નથી. બીજા બધા જ ઉદાહરણ જોઈને આ ચેક કરવાની જરૂર નથી મિત્રો. રાઈટ? કારણ કે પ્રત્યેક 1 2 3 માટે
1 1 હોવા જોઈએ, 2 2 હોવા જોઈએ, 3 3 હોવા જોઈએ. જો પહેલો જ ઘટક 1 1 નથી મળતો તો ભાઈ 2 2 હોય કે ના હોય, 3 3 હોય કે ના હોય, પરંતુ 3 હોય તો 3 3 હોવા જોઈએ. પ્રત્યેક આપણે વ્યાખ્યામાં જ લખ્યું છે ફોર ઓલ a belongs to a માટે, બધા જ a માટે. a એટલે કે એ ગણના સભ્યો, એ ગણના સભ્યો અહીંયા કયા લેવાના હતા મિત્રો? આપણે અહીંયા a થી a નો સભ્ય હતો એટલે કે કયા 1 6 છે એટલે કે 1 2 અને 3. આ રીતના ઘટકો માટે 1 1 2 2 અને 3 3 હોવા જોઈએ, રાઈટ? તો અહીંયા એક જોડી જો ન મળે મિત્રો તો બીજી જોડી ચેક કરવાની પણ જરૂર નથી. એટલે તમે કહી શકો કે સૌવાચક નથી, અહીંયા તમે કહી શકો કે સમિત નથી. ત્યાર પછી ત્રીજો જે સંબંધ આપ્યો છે કે AB અને BC, એ B સાથે સંકળાયેલ છે તો B એ બીજા કોઈ સાથે સંકળાયેલ હોવો જોઈએ, એવી સંયોજન વાળી જોડ આપણને મળવી જોઈએ મિત્રો. તો અહીંયા એવી કોઈ 1 6 સાથે સંકળાયેલ છે, 6 એ બીજા કોઈ સાથે સંકળાયેલ છે, 2 એ 7 સાથે સંકળાયેલ છે તો 7 એ બીજી કોઈ ઘટક સાથે સંકળાયેલ એવી કોઈ જોડ છે, 3 એ 8 સાથે છે તો 8 એ બીજા કોઈ ઘટક સાથે સંકળાયેલો કોઈ એવી ક્રમયુક્ત જોડ મળતી નથી. મિત્રો અહીંયા આવું કોઈ જોડાણ શક્ય નથી કે જેથી AB belongs to R અને BC belongs to R હોય. એ જો હોય તો જ આપણે ચેક કરવાનું હતું કે BC belongs to R, પરંતુ આવી કોઈ જોડ AB belongs to R કે BC belongs to R થાય તેવી ક્રમયુક્ત જોડ મળતી નથી. માટે BC belongs to R સાબિત કરવાનું રહેતું નથી. માટે પરંપરિત સંબંધ છે એમ કહેવાય મિત્રો. માટે આપેલ સંબંધ પરંપરિત છે, રાઈટ? તો જે સંબંધ આપ્યો તે સૌવાચક નથી, સમિત નથી, પરંતુ પરંપરિત છે. આ પહેલો પ્રશ્ન હતો મિત્રો આપણો. ત્યાર પછી પ્રશ્ન નંબર 1 નો ચોથો એક્ઝામ્પલ. ત્યાર પછી a બરાબર ગણમાં 1 2 3 4 5 6 અને r બરાબર ક્રમયુક્ત જોડ xy કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે. આવો કોઈ સંબંધ તમને રિલેશન સંબંધ આપેલો છે. a ના ઘટકો જે છે મિત્રો એ કયા લીધા છે અહીંયા 1 2 3 4 5 6. તો આ ઘટકો માટે xy કેવો છે? y એ x વડે વિભાજ્ય છે. એટલે અહીંયા મિત્રો a ગણ આપ્યો છે એટલે a ક્રોસ a. a ક્રોસ a માં કેટલી જોડો આવે મિત્રો? તો 6 ગુણ્યા 6 એટલે 36 જોડો આવે. તો a ક્રોસ a ના ઉપગણો કેટલા થાય? તો 2 ની 36 ઘાત થાય મિત્રો. તો 2 ની 36 ઘાત પણ આપણે ઉપગણો અહીંયા શોધવાના નથી. એમાંનો કોઈ એક ઉપગણ છે એટલે કે અહીંયા જે સંબંધ આપ્યો છે r સબસેટ a ક્રોસ a છે. પહેલા તો આ વસ્તુ સમજો મિત્રો કે ઉપગણો ઘણા બધા મળે છે પણ એમાંનો કોઈ એક સંબંધ અહીંયા આપ્યો છે અને એના માટે આપણે સૌવાચક, સમિત કે પરંપરિત છે કે ચેક કરવાનું છે, રાઈટ? એટલે આમ સંબંધો તો ઘણા બધા મળે આના. એક રાશિમાં 36 6 ગુણ્યા 6 એટલે 36 ઘટક આવે. 36 ઘટક એટલે એના ઉપગણો તો 2 ની 36 ઘાત થાય. એમાંનો કોઈ આ સંબંધ r સબસેટ a ક્રોસ a છે મિત્રો. તો હવે એ જે સંબંધ આપ્યો છે એના માટે આપણે ક્રમયુક્ત જોડો કઈ થાય એ આપણે નક્કી કરી લઈએ મિત્રો. અહીંયા y એ x વડે વિભાજ્ય છે એટલે આપણે y ના ઘટકો પણ 1 2 3 4 5 6 લેવાના છે અને x ના ઘટકો પણ 1 2 3 બાકી a ક્રોસ a ના ઉપગણો છે એટલે a થી a પરનો સંબંધ અહીંયા આપ્યો છે, રાઈટ? તો હવે એવી જોડ ધારો કે હું અહીંયા એક જોડ લઉં છું કે ભાઈ y એટલે કે ધારો કે 1 તો 1 એ 1 વડે વિભાજ્ય છે. તો આમ 1 વડે વિભાજ્ય હોય તો બધી જ કિંમતો આવે. ત્યાર પછી 2 એ 1 વડે વિભાજ્ય છે, 3 એ 1 વડે વિભાજ્ય છે. એટલે 1 વડે વિભાજ્ય હોય તો 1 4 1 5 1 6 એ પણ લઈ શકાય. 1 7 આવે મિત્રો. 1 7 તો આ ઉપગણમાં a ક્રોસ a માં જે હોય એનો ઉપગણ છે. a ક્રોસ a માં ક્યારે 7 ઘટક વાળો આવશે? કોઈ ક્રમયુક્ત જોડ નહીં આવે. માટે a ક્રોસ a ના ઉપગણોમાં 6 થી વધારે કોઈ ઘટક નથી મિત્રો. માટે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 જે આ y એ x વડે વિભાજ્ય છે એનું પાલન કરતી જોડ છે. ત્યાર પછી 2 ની વાત કરીએ તો 2 એ 2 વડે વિભાજ્ય છે મિત્રો. 2 એ 4 વડે વિભાજ્ય છે એટલે તમારો y એટલે તમારે આ વિચારવાનું 4 એ 2 વડે વિભાજ્ય છે, 2 એ 2 વડે વિભાજ્ય છે. તે રીતના 6 એ 2 વડે વિભાજ્ય છે. અહીંયા 5 આવે કારણ કે 5 એ 2 વડે વિભાજ્ય નથી એટલે ના આવે. માટે 6 એ 2 વડે વિભાજ્ય છે. ત્યાર પછી વાત કરીએ આપણે મિત્રો 3 ની તો 3 વડે વિભાજ્ય છે, 3 6 વડે વિભાજ્ય છે. ત્યાર પછી 4 ની વાત કરીએ તો 4 4 વડે વિભાજ્ય છે, 4 6 વડે વિભાજ્ય,
ન કહેવાય મિત્રો. ત્યાર પછી 5 ની વાત કરીએ તો 5 5 વડે વિભાજ્ય તો હોય જ. ત્યાર પછી 6 એ 6 વડે વિભાજ્ય છે. હવે આપણે નક્કી કરવાનું છે કે સ્વવાચક સમિત કે પરંપરિત છે કે કેમ. તો પ્રત્યેક A belongs to, for all A belongs to A, એટલે અહીંયા A ના ઘટકો કયા છે મિત્રો? આ A ગણના ઘટકો કયા છે? તો 1 2 3 4 5 6 બધા માટે શું હોવું જોઈએ? 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 હોવા જોઈએ. તો જો 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. તો for all A belongs to A માટે શું મળે છે આપણને? A belongs to R, રાઈટ. તો પછી અહીંયા એવી જોડો તમે ન લખો કે 1 1 2 2 3 3 belongs to R, તો પણ મિત્રો અહીંયા તમે સમજી શકો for all A belongs to A માટે A belongs to R છે. અને લખો તો તમે લખી શકો 1 1 belongs to R, 2 2 belongs to R, બધા જ ઘટકો મળવા માટે. એક ઘટક માટે પણ જો ન મળે મિત્રો તો એ કહેવાય નહીં. for all A માટે હોવા જોઈએ. માટે 2 2 3 3 belongs to R, 4 4 belongs to R, 5 5 belongs to R અને 6 6 belongs to R માટે સ્વવાચક છે. માટે આપેલ સંબંધ કેવો છે? સ્વવાચક છે, રાઈટ. ત્યાર પછીની વાત આવે મિત્રો કે સમિત છે. તો સમિત માટે શું હોવું જોઈએ? હવે સમિત સંબંધ જોઈએ મિત્રો. સમિત સંબંધ એના માટે for all AB belongs to R હોય તો BA belongs to R હોવા જોઈએ મિત્રો, રાઈટ. તો હવે 1 2 છે તો 2 1 છે. 1 2 belongs to R, 1 2 belongs to R. 1 2 આ એક એવી જોડ છે કે જે R માં છે. તો શું 2 1 છે મિત્રો? પરંતુ 2 1 તો 2 1 હોય એવી કોઈ જોડ તમને અહીંયા મળે છે R માં મિત્રો? નથી મળતી. 2 1 does not belong to R. હવે મિત્રો એક જ આવી જોડ ન મળે તો બીજી કોઈ ચેક કરવાની પણ જરૂર નથી. મળે તો દરેક માટે મળે. 1 2 તો 2 1 મળે, 1 3 તો 3 1 મળવા જોઈએ, 1 4 તો 4 1 મળવા જોઈએ, બધા જ માટે મળવા જોઈએ. પરંતુ જો એક જ માટે જો જોડ આવી પહેલી જ જોડ માટે જો ન મળતા હોય તો એને તમારે લખી દેવાનું કે આપેલ સંબંધ સમિત સંબંધ નથી. હવે જોઈશું પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધની અંદર શું હોય છે મિત્રો કે AB belongs to R, BC belongs to R આવી જોડો હોય તો AC belongs to R સાબિત કરવાનો. તો અહીંયા વિક્રમિક તો આપણે જોડો જોઈએ મિત્રો. તો 1 1 અને 1 2. તો જુઓ 1 એ 1 સાથે સંકળાયેલ છે તો આ 1 એ 2 સાથે સંકળાયેલ છે. 1 1 1 2 હોય તો 1 2 જોઈએ. તો 1 2 આ ક્રમયુક્ત જોડમાં આ સંબંધમાં આપેલી છે ક્રમયુક્ત જોડ. 1 3 તો 3 કોઈ ઘટક સાથે સંકળાયેલ હોય એવી જોડ જુઓ તમે મિત્રો. તો 1 3 તો 3 3 છે. તો 1 3 3 3 તો 1 3 એ પણ R માં છે મિત્રો. 1 4 તો 1 4 તો 4 કોઈ સાથે સંકળાયેલ હોય એવું જુઓ તમે. તો 4 4 સાથે સંકળાયેલ હોય એવો આ ક્રમયુક્ત જોડ છે મિત્રો. તો 1 4 4 4 તો 1 4 જ આવે. તો આવી મિત્રો સમાન જોડો હશે ને 1 1 1 2 1 4 4 4 1 3 3 3 એ તો હોવાની જ. પરંતુ આપણે થોડી ચેક એવી કરવાની કે જે અલગ હોય. AB belongs to R અને BC belongs to R હોય. એટલે કે ધારો કે આ 1 2 છે તો 1 2 belongs to R. તો પછી બે કોઈ ઘટક સાથે સંકળાયેલ બે બે સિવાય જો આ જોડ લેવાની મિત્રો આવી તો 1 2 2 4 તો AB BC belongs to R હોય તો 1 2 2 4 તો શું હોવા જોઈએ મિત્રો? 1 4 હોવા જોઈએ. તો 1 4 છે મિત્રો. હા 1 4 છે. 1 4 belongs to R. ત્યાર પછી મિત્રો તમે જુઓ 1 3 1 3 3 3 જોવાની જરૂર નથી. 1 3 3 તો 1 3 તો બને જ મિત્રો. તો 1 3 અને 3 એ કોઈ બીજા અલગ ઘટક સાથે 6 સાથે. તો 1 3 belongs to R, 3 6 belongs to R. તો શું હોવું જોઈએ મિત્રો? હવે 1 3 અને 3 6 જોડ છે એવી સંયોજન બને એવી તો 1 3 3 6 માટે 1 6 હોવા જોઈએ મિત્રો. તો 1 6 belongs to R છે કે નહીં જોઈ લો મિત્રો. 1 6 belongs to R આવી ગયું. ઓકે. તો એવી 1 3 3 6 belongs to R માટે 1 6 belongs પણ R મળે છે. ત્યાર પછી મિત્રો એવી કોઈ જોડ એવી અલગ જોડ છે
તો જુઓ મિત્રો અહીંયા ધારો કે અહીંયા તમે લો 1 4 તો 1 4 4 4 તો બનવાની જ, 1 5 તો 5 5 તો 1 5 થવાના જ, 1 6 1 6 6 6 નો તો 1 6 થવાના જ, રાઈટ. તો અહીંયા મિત્રો બધી જ જોડો માટે પારંપરિક છે, રાઈટ. અહીંયા જો 1 3 3 6 આવી AB અને BC પ્રકારની જોડ મળે છે તો AC તમને મળે છે દરેક જોડ માટે, દરેક સંયોજનના જોડ માટે તમને AC મળે છે, બરાબર. તો અહીંયા આપેલ સંબંધ પારંપરિક સંબંધ છે, રાઈટ. તો મિત્રો આ રીતના A બરાબર 1 2 3 4 5 6 અને R બરાબર કોઈ સંબંધ આપ્યો હતો એ સ્વવાચક છે મિત્રો. સમિત નથી કારણ કે 1 2 અને 2 1 ન હતા, પરંતુ પારંપરિક છે મિત્રો, રાઈટ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો પૂર્ણાંક સંખ્યાનો ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર ક્રમયુક્ત જોડ xy કે જે x y એ પૂર્ણાંક છે. એટલે અહીંયા x ના ઘટકો પણ z ના છે મિત્રો, x belongs to z છે અને y belongs to z છે. r સબસેટ મિત્રો અહીંયા z ક્રોસ z છે, એવો સંબંધ કે જે z ક્રોસ z નો ઉપગણ હોય. હવે અહીંયા તમે r ની જોડો લખો મિત્રો તો કેટલી મળે? x અને y ના ઘટકો પૂર્ણાંક છે અને એનો તફાવત પણ પૂર્ણાંક આવવો જોઈએ, એવી તો કેટલી ઘટકો મળે? બધા જ પૂર્ણાંક સંખ્યા માટે મળે, એક માટે પણ મળે, બે માટે મળે, એક અને બે નો તમે તફાવત કરો તો પણ -1 એ પણ પૂર્ણાંક કહેવાય મિત્રો. 3 અને 2 નો તફાવત તમે કરો 3 ઓછા 2 1 એ પણ પૂર્ણાંક કહેવાય. એટલે અહીંયા બધા જ પૂર્ણાંકો મળે કે જે એટલે અહીંયા r જે સંબંધ છે ને મિત્રો એ z ક્રોસ z સબસેટ z ક્રોસ z છે, એટલે કે સાર્વત્રિક સંબંધ છે. એટલે કે અહીંયા જે મિત્રો આપેલો છે z ક્રોસ z જે છે એના બધા જ ઘટકો આમાં છે, એટલે કહેવાનો આ સાર્વત્રિક સંબંધ, આનાથી કોઈ મોટો કોઈ સંબંધ નથી મિત્રો. તો સાર્વત્રિક સંબંધ માટે તો મિત્રો આમ તો બધા જ સંબંધો લાગુ પડે, સ્વવાચક પણ કહી શકાય, સમિત પણ કહી શકાય અને પારંપરિક પણ કહી શકાય, રાઈટ. છતાં પણ મિત્રો આપણે એને આપેલ સંબંધને ચકાસી લઈએ તો x અને y એ પૂર્ણાંક હોય તો પહેલો જે સંબંધ છે મિત્રો આપણો for all x belongs to r માટે x belongs to r માટે x x બરાબર શું થાય? 0. 0 એ શું છે? પૂર્ણાંક છે. તો આમ એક માટે પણ 0 આવશે, બે માટે પણ 0 આવશે, ત્રણ માટે દરેક પોતાના ઘટક સાથે તફાવત કરવામાં આવે તો 0 આવવાનો છે. એટલે સ્વવાચક સંબંધ તો છે જ મિત્રો દરેક ઘટક માટે, જેના દરેક ઘટક માટે, રાઈટ. ત્યાર પછી આપણે જોઈશું સમિત સંબંધ. તો જો x અને y r માં હોય મિત્રો, એટલે કે x અને y નો તફાવત જો પૂર્ણાંક હોય તો y અને x નો તફાવત શું થાય? એ પણ પૂર્ણાંક થાય. તો for all x y belongs to r માટે yx belongs to r માટે સમિત છે. ઉદાહરણ તરીકે આપણે ધારો કે કોઈ 2 અને 3 લઈએ જોડી, તો 2 અને 3 જો r માં હોય પૂર્ણાંક સંખ્યા છે એટલે હવે એનો તફાવત 2 અને 3 નો તફાવત શું થાય? -1 થાય. અને એ જ વસ્તુ 3 2 લઈએ મિત્રો આપણે, 3 2 belongs to r તો 3 - 2 કરો તો પણ એ 1 આવે, પણ પૂર્ણાંક તો કહેવાય. આપણો સંબંધ એવો અહીંયા આપ્યો છે કે બંનેનો તફાવત એ પૂર્ણાંક હોય, પછી ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય, પણ એ પૂર્ણાંક સંખ્યા છે એવો સંબંધ આપણે બતાવવાનો છે. તો અહીંયા દરેક x અને y ના ઘટકો માટે x - x એ 0 થાય, xy એ પૂર્ણાંક હોય, x - y એ પૂર્ણાંક હોય તો y - x એ પણ પૂર્ણાંક થાય. તો ત્યાર પછી આપણે ત્રીજો જે સંબંધ છે પારંપરિક સંબંધ, તો પારંપરિક સંબંધ માટે શું થાય? ધારો કે xy belongs to r અને yz belongs to r છે. હવે xy belongs to r હોય તો આ સંબંધ પ્રમાણે શું થશે? x - y એ પૂર્ણાંક થાય, yz belongs to r માટે શું થાય? y - z એ પૂર્ણાંક થાય. હવે મિત્રો x - y વત્તા y - z નો જો આપણે સરવાળો કરીએ મિત્રો અહીંયા તો જુઓ x ઓછા y વત્તા y કેન્સલ તો x - z, તો આમ પૂર્ણાંકોનો સરવાળો પણ તમે જો કરશો તો મિત્રો શું આવશે? અહીંયા x - z, રાઈટ. તો xy belongs to r, yz belongs to r, તો xz belongs to પણ શું મળશે તમને? r જ મળવાનું. ધારો કે 1 2 2 4
આ બંને જે જોડીઓ છે મિત્રો r માં છે, તો 1 2 અને 2 4 માટે જે જવાબ આવે મિત્રો 1 4, તો 1 4 જે છે એ પણ 1 અને 4 નો તફાવત એ પૂર્ણાંક જ આવવાનો. 1 અને 2 નો તફાવત પૂર્ણાંક છે, 2 અને 4 નો તફાવત પૂર્ણાંક છે, તો 1 અને 4 નો તફાવત પણ શું આવવાનો મિત્રો? પૂર્ણાંક જ આવવાનો. માટે x z જે જોડી મળવાની એ પણ r માં મળવાની મિત્રો, રાઈટ. x z એ પૂર્ણાંક છે. માટે xz belongs to r થશે મિત્રો, રાઈટ. તો આ આપેલ સંબંધ સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે, અને ત્રણેય સંબંધ ધરાવે અને સામ્ય સંબંધ કહેવાય. જુઓ મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન એવો કીધો છે કે કોઈ ચોક્કસ સમયે કોઈ નગરમાં વસતા મનુષ્યનો ગણ એ, કોઈ શહેર છે, કોઈ નગર છે, એમાં જે મનુષ્યો રહે છે એને આપણે એક ગણ તરીકે લઈ લેવાનું છે, અને ગણ એ પર એ વ્યાખ્યાયિત સંબંધ છે એવું અહીંયા નક્કી કર્યું છે. હવે એ બરાબર અહીંયા અલગ અલગ સંબંધો આપ્યા છે. પહેલો પ્રશ્ન આપણે ખાલી જોઈએ છે. પહેલો જે પ્રશ્ન છે કે r બરાબર ગણમાં xy કે જ્યાં x અને y એક જ સ્થળે કામ કરે છે. x અને y એવી બે વ્યક્તિઓ છે કે જે એક જ સ્થળે કામ કરે છે, એ રીતનો કોઈ સંબંધ આપ્યો છે. આ બધા જ x અને y એક જ નગરમાં રહે છે એ તમને અહીંયા પ્રસ્તાવનામાં જ આપી દીધું છે. હવે આ જે સંબંધ આપ્યો છે x અને y એક જ સ્થળે કામ કરે છે, સ્વવાચક કહેવાય, સંમિત કહેવાય કે પારંપરિક કહેવાય, એની વાત છે. તો x અને x એક જ સ્થળે કામ કરે છે એવું કહેવાય. x અને x એટલે એ પોતે જ વ્યક્તિ થઈ, તો એ એક જ સ્થળે કામ કરે છે એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. કારણ કે એ પોતે જે કામ કરે છે, જે સ્થળે કામ કરે છે, તો એની પોતાની જ વાત છે. તો x એક જ સ્થળે કામ કરે છે કહી શકાય. x અને y અલગ અલગ મનુષ્ય હોય, ધારો કે મહેશ અને રમેશ એક જ સ્થળે કામ કરે છે, તો રમેશ અને મહેશ એક જ સ્થળે કામ કરે છે એવું ના કહેવાય? એ પણ કહેવાય. જો રમેશ અને મહેશ એક જ સ્થળે હોય તો મહેશ અને રમેશ કહો કે રમેશ અને મહેશ કહો, તો અહીંયા સમિત પણ સંબંધ છે. ત્યાર પછી ત્રીજો જે સંબંધ છે કે ભાઈ x અને y એક જ સ્થળે કામ કરે છે, પારંપરિક સંબંધ લાગુ પડે. તો ધારો કે અહીંયા રમેશ અને મહેશ આવી કોઈ જોડી છે, માની લો x અને y, એટલે અહીંયા બે વ્યક્તિઓની હું વાત કરું છું. રમેશ અને મહેશ એક જ સ્થળે કામ કરે છે, એટલે કે r માં છે. મહેશ અને ગણેશ ધારો કે એ પણ એક જ સ્થળે કામ કરે છે, તો મેં એવી xy અને yz belongs to r થાય એવી કોઈ જોડાણવાળી જોડીઓ લીધી મિત્રો, કે રમેશ મહેશ સાથે સંકળાયેલો છે, તો મહેશ ગણેશ સાથે સંકળાયેલો છે. તો રમેશ અને મહેશ એક જ સ્થળે કામ કરે છે, મહેશ અને ગણેશ એક જ સ્થળે કામ કરે છે, તો શું રમેશ અને ગણેશ એક જ સ્થળે કામ કર્યું એમ ના કહેવાય? એ પણ કહી શકાય. કારણ કે આ આના જોડે કામ કરે છે, મહેશ એ ગણેશ જોડે કામ કરે છે, તો ગણેશ અને રમેશ પણ એક જ સ્થળે કામ કરે છે. તો આમ ત્રણેય સંબંધો આમાં લાગુ પડે છે મિત્રો. સ્વવાચક પણ છે, સંમિત છે અને પારંપરિક છે. તો મિત્રો આ જે બોલ્યો એ રીતના થોડુંક સમજી અને તમે સ્ટેપ લખી શકો છો. ત્યાર પછી r બરાબર ક્રમયુક્ત જોડ xy, જે x અને y એક જ વિસ્તારમાં રહે છે. હવે બે વ્યક્તિઓ એક જ વિસ્તારમાં રહે છે એવો સંબંધ આપ્યો છે. અહીંયા એક જ સ્થળે કામ કરે છે એવો સંબંધ હતો, અહીંયા એક જ વિસ્તારમાં રહે છે એવું કીધું. હવે x અને x એ પોતે પોતાની જ વાત કરે છે, તો પોતે એક જ વિસ્તારમાં રહે છે, પોતે x અને x એક જ વિસ્તારમાં રહે છે કહી શકાય, બરાબર? કારણ કે એક જ વ્યક્તિની વાત છે. ત્યાર પછી સ્વવાચક છે. ત્યાર પછી x અને y જો એક જ વિસ્તારમાં રહેતા હોય તો y અને x પણ એક જ વિસ્તારમાં રહેતા હોય એવું કહી શકાય. મહેશ અને રમેશ એક વિસ્તારમાં રહે છે, તો રમેશ અને મહેશ રહેતા હોય તો મહેશ અને રમેશ પણ એક જ વિસ્તારમાં રહે છે એમ કહી શકાય, અને સમિત પણ કહી શકાય. એ જ રીતના x અને y એટલે કે રમેશ અને મહેશ એક જ વિસ્તારમાં રહે છે, મહેશ અને ગણેશ એક જ વિસ્તારમાં રહે છે, તો રમેશ અને ગણેશ એ પણ એક જ વિસ્તારમાં રહે છે તેવું કહી શકાય મિત્રો. માટે આના ઉપરથી રમેશ અને ગણેશ એ પણ બિલોંગ્સ ટુ r કહેવાય, કારણ કે રમેશ અને ગણેશ એક જ વિસ્તારમાં રહે છે. તો આ સંબંધ પણ મિત્રો સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે. ત્રીજો જે સંબંધ આપ્યો છે r બરાબર એવી xy ની જોડીઓ છે મિત્રો, કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. x અને y બે વ્યક્તિઓની વાત છે, શહેરના બે વ્યક્તિઓની વાત છે, એમાં એક સંબંધ આપ્યો છે. કેવો સંબંધ આપ્યો છે કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે. તો શું xx belongs to r અહીં લાગુ પડે? xx એટલે કે પોતાની સાથેની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધારે છે એવું કહેવાય? x ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે, આ વિધાન સત્ય છે? વિધાન અસત્ય છે મિત્રો, ના કહેવાય, રાઈટ? એટલા માટે સ્વવાચક સંબંધ લાગુ પડતો નથી. તો શું x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે, તો
તો y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે કહેવાય? એ પણ ન કહેવાય, કારણ કે જો x - y બરાબર મિત્રો 7 હોય તો y - x ની વાત કરીએ તો -7 આવી જાય. ધારો કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે, x ની ઊંચાઈ ધારો કે 15 છે અને y ની ઊંચાઈ ધારો કે 8 છે, તો 15 આની ઊંચાઈ છે અને આની 8 સેન્ટીમીટર ધારો કે ઊંચાઈ છે, તો આ 7 સેન્ટીમીટર વધારે થઈ આની x ની, તો શું 8 ની આના કરતા 7 વધારે છે એવું કહેવાય? કારણ કે 8 માઈનસ તમે 15 કરો તો મિત્રો શું થાય? -7 થાય, અને -7 ઇઝ નોટ ઇક્વલ ટુ 7. એટલે કે x ની ઊંચાઈ એ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે હોય તો y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે એવું કહી શકાય નહીં, માટે સંબંધ સંબંધ આવે નહીં. ત્યાર પછીની વાત છે મિત્રો કે શું, ધારો કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે, x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે, રાઈટ? એટલે કે x ની ઊંચાઈ વધારે એટલે x - y બરાબર શું છે? 7 છે મિત્રો, રાઈટ? હવે એવી જોડે આપણે લઈએ કે y ની ઊંચાઈ z ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે. એટલે કે આપણે એવી xy બિલોંગ્સ ટુ r ને yz બિલોંગ્સ ટુ r લઈએ છીએ જે આ સંબંધનું પાલન કરે. x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે એટલે xy બિલોંગ્સ ટુ r. y ની ઊંચાઈ z ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે એટલે કે yz બિલોંગ્સ ટુ r. તો શું xz બિલોંગ્સ ટુ r કહેવાય? x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 છે, y ની ઊંચાઈ z કરતા 7 છે, તો આ z ની ઊંચાઈ કરતા x ની ઊંચાઈ તો કેટલી મોટી થઈ ગઈ મિત્રો? 14 સેન્ટીમીટર જેટલી વધારે થઈ ગઈ, 7 સેન્ટીમીટર જેટલી કહી શકાય. માટે આપણે વિધાન શક્ય નથી. xy બિલોંગ્સ ટુ r થાય, yz બિલોંગ્સ ટુ r થાય, પરંતુ xz does not belongs to r થાય, રાઈટ? તો અહીંયા પણ કહી શકાય કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે, y ની ઊંચાઈ z ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે, પરંતુ x ની ઊંચાઈ z ની ઊંચાઈ કરતા 14 સેન્ટીમીટર વધારે હશે મિત્રો, 7 સેન્ટીમીટર વધારે નહીં હોય, રાઈટ? માટે પારંપરિક સંબંધ નથી મિત્રો, એટલે કે સંમિત પણ નથી મિત્રો, પારંપરિક પણ નથી અને સ્વવાચક પણ નથી. એટલે આ જે ત્રીજો જે સંબંધ છે મિત્રો એક પણ લાગુ પડતો